બોલો સ્વામિનારાયણ ભગવાનની, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજયતેતરામ. સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ કર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. લાડીલા ઘનશ્યામ મહારાજનો 14મો પાટોત્સવની ચતુર્થ દિવસની સંધ્યાએ આ સારાય પાટોત્સવની પ્રેરણા, કથાની પ્રેરણા જેમણે આપી છે એવા સાધુ ગુણ સંપન્ન, સાધુતાના શણગાર સમા માં જેવું વાત્સલ્ય ધરાવતા એવા પરમ પૂજ્ય સદગુરુ પ્રભુ ચરણદાસજી સ્વામી, સત્સંગી જીવન સદગ્રંથની દિવ્ય ગાથાનું ગાન કરાવી રહેલા વક્તા પરમ પૂજ્ય તીર્થ સ્વરૂપદાસજી સ્વામી, દ્વિતીય વક્તા અચલ સ્વરૂપદાસજી સ્વામી, આદરણીય સિલ્વર ચોક અમરેલી મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ ભક્તિ સંભવદાસજી સ્વામી, ન્યાલકરણદાસજી સ્વામી, અમારા આદરણીય હરિનારાયણદાસજી સ્વામી, હરિપ્રકાશદાસજી સ્વામી, શ્રીજી ચરણ સ્વામી, નિર્દોષ સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો અને આ સારાય ઉત્સવના યજમાન અમારે ભીખા બાપા કળથિયાનો પરિવાર, અમારે જીતુભાઈ હોય, પ્રકાશભાઈ હોય, જીતુભાઈના બંને દીકરા દર્શિત અને હર્ષિત, પ્રકાશભાઈનો દીકરો અમારે કૌશલ અને દર્શિતનો દીકરો નાનો યોગીન ચિરંજીવી, આ સારો ભક્તિ સભર આ ભીખા બાપાનો પરિવાર છે. સાધુની આરે બહુ હેત પ્રીતથી આ પરિવાર જોડાયેલો છે. આ પરિવારે આ 14મા પાટોત્સવની સેવા કરી અને એક અમૂલ્ય લાભ એણે લીધો છે. આ પરિવારે દિવ્યધામ ગુરુકુળની અંદર પણ લાખો રૂપિયાની સેવા કરી છે, કરી રહ્યા છે. એમની લાગણી, એમની ભાવના પ્રથમ દિવસે પોથીયાત્રામાં અમારા ગુરુ પધાર્યા હતા અને ભીખા બાપા એનો પ્રેમ જોવે એટલે બાથમાં લઈને ભેટી પડે, જાણે કે આપણે એક પ્રેમની પૂતળી જોઈ લ્યો અને એની આંખો તરત ભીની થઈ જાય. વાલા ભક્તજનો, એટલું ચોક્કસ કહીશ, નીલકંઠ વર્ણિની કથા અમારે તીર્થ સ્વરૂપદાસજી સ્વામી સંભળાવતા હતા. નીલકંઠ પ્રભુનું ચરિત્ર મને અને તમને કંઈક શીખવાડી જાય છે. કર્મની વાત ચાલતી હતી. સંસાર સ્વપ્ન તુલ્ય છે પણ કર્મ હાચા છે. હા, ભલે આ દુનિયામાં બધું જ ખોટું છે પણ એક દિવસ કર્મ સાચા થઈને આપણી સામે આવીને ઊભા રહી છે. પૂર્વ પેઢીઓએ, આ જૂની પેઢીઓએ જે પુણ્ય કર્યા છે એની પેઢીઓ પડીને પણ ઊભી થઈ જાય છે. આ ભીખા બાપા કળથિયા, એનો પરિવાર બહુ પુણ્યશાળી છે, બહુ ભક્તિસભર છે, ભગવાનમાં અને સાધુમાં બહુ હેતવાળો છે. એટલે ગમે એવું દુઃખ આવે તો એ પેઢી એ ઊભી થઈ જાય છે, કારણ કે એના વડીલો પુણ્યશાળી છે. હા, અને એક વાત ચોક્કસ છે વાલા ભક્તજનો, મારીને તમારી અડધી જિંદગી પૂર્વ પેઢીને સમજવામાં વહી જાય છે. સમજાય છે ને? આપણી અડધી જિંદગી તો આપણી જૂની પેઢીઓને સમજવામાં વહી જાય છે અને બાકી રહેલી અડધી જિંદગી નવી પેઢીને સમજાવવામાં વહી જાય છે. જિંદગી પૂરી. હા, શું જોઈએ છે આપણે જિંદગીમાં? રાજાને અનેક દુઃખ આવ્યું, પેટનો દુખાવો હતો, કર્મની વાત આવી, 40 કિલો લાકડા અને ઉપર 2.5 કલાકનો સમય, એના માટે માનવ આખી જિંદગી બળ્યા કરે છે. વિચાર કરીએ આપણે, આપણું જ્યારે અસ્તિત્વ આ લોકમાં ન હોય ત્યારે શું હોય છે? ભાગવત ગ્રંથ મૃત્યુ પામેલા આત્માના મોક્ષ માટે છે અને રામાયણ જીવન જીવતા શીખવાડે છે. ત્યારે આ સત્સંગી જીવન ગ્રંથ વાસનામય જીવનને ઉપાસનામય બનાવવા માટે આ સદગ્રંથની રચના છે.
મારે ને તમારે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાને બળે કરી અને મૂર્તિમાં રમતા થાય, અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ આપણને એમાં મુક્તની ભાવના જેદી થાય. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 24મા વચનામૃતમાં કીધું કે ચિંતામણી તો મળી છે મા બાપ. શું ચિંતામણી તો મળી છે, પણ બાળકના હાથમાં છે, એનું મહાત્મ્ય નથી, એટલે એનો આનંદ નથી. સમજાય છે? આનંદ નથી, સુખ નથી, એનું કારણ જો કોઈ હોય તો ચિંતામણી છે, મહિમા નથી. જે દિવસે મને તમને જ્યારે આવા પ્રગટ સંત ભગવાન અને આ બેઠેલા મુક્તનો મહિમા હૃદયમાં પ્રસ્થાપિત થશે, ચિંતામણી હાથમાં છે, એટલે આનંદની સરવાણીઓ એમાંથી ફૂટશે. જ્યાં સુધી પ્રગટ આવી લાડીલા ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન જાણે કે દિવ્ય અક્ષરધામમાંથી મારીને તમારી સમક્ષ આવ્યા હોય, અને જે મૂર્તિનું જ્યારે નિર્માણ થતું હતું, મને યાદ છે કે 10 દિવસ સુધી પ્રભુચરણદાસજી સ્વામીની સાથે જ્યારે જયપુરમાં આ મૂર્તિ બનતી હતી ત્યારે હું સાથે હતો. ખડે પગે સ્વામીએ ત્યાં ઊભા રહી અને આ લાડીલા ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ બનાવડાવ્યું છે. આવા ઘનશ્યામ મહારાજ, અને એમાં પ્રેમ પણ અનહદ છે. જ્યારે જ્યારે તમે સદગુરુ પ્રભુચરણદાસજી સ્વામીના તમે દર્શન કરજો, એ જ્યારે આરતી ઉતારતા હોય, મેં તો બહુ નજીકથી નિરીક્ષણ કર્યું છે. જ્યારે જ્યારે તુલસી પત્રોથી સ્વામી ભગવાનનું પૂજન કરતા હોય, જ્યારે જ્યારે આગળ ઉમરામાં બેસી અને ભગવાનના નામની માળા કરતા હોય, ત્યારે તમે જોજો સ્વામીની આંખો ભીની થઈ ગઈ હોય છે. આવા પ્રેમવાળા અને ભગવાનમાં હેતવાળા એ સાધુ મળવા અને એના દર્શન એ પંચ મહાપાપને ટાળે એવું છે. હા, સાથે અમારે હરિનારાયણદાસજી સ્વામી ભલે બહુ જાજી વાતો ન કરી શકે, ન બોલી શકે, પણ નિર્દોષતાનું સાકાર જો સ્વરૂપ કહું તો અમારે હરિનારાયણદાસજી સ્વામી છે. સાધુ થયા પછી જેના જીવનમાં ધન અને સ્ત્રીનો ડાઘ નથી લાગ્યો, એવો આ સંત મંડળ હરિપ્રકાશદાસજી સ્વામી હોય, એમની સેવા એવી, આ સંત મંડળ એમના ઉપર ભગવાન ખૂબ રાજી થાય. યજમાનોએ ખરેખર બહુ સારો લાભ લીધો છે. 14 વર્ષનો વનવાસ પૂરો થયો, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યું. હા, આ એ વર્ષ છે કે ઇતિહાસ એનો સાક્ષી છે. આ કોઈથી ન થાય એવું કાર્ય અયોધ્યાની અંદર ભગવાન રામનું મંદિર બન્યું. આ એ વર્ષમાં 14મો લાડીલા ઘનશ્યામ મહારાજનો આ વાર્ષિક પાટોત્સવ અમારે તીર્થ સ્વરૂપદાસજી સ્વામી, અચલ સ્વરૂપદાસજી સ્વામી ધીર ગંભીર વાણીથી તમને કથા સંભળાવે છે. હા, ખરેખર ભાગ્યશાળી છે વાલા ભક્તજનો. મોટાની પડખે મોટાનો સમાગમ મળે અને આવા મુક્તોની વચ્ચે બેહવા મળે ને, તો હૃદયમાં એક અહો ભાગ્ય માનજો. ઘણાને આવો માહોલ નથી મળતો. હા, તમે અહીંથી બહાર નીકળો, અહીંયા કાંઈ એર કન્ડિશન છે એટલે ટાઢું નથી મા બાપ. આ ભગવાનની કથા થાય ને એની ટાઢપ હૃદયની અંદર છે. હા, ઘણા તો બહાર બેઠા બેઠા વાતો કરે, મારી તો ઠેઠ લગી ઉપર લગી પહોંચશે. એલા ભાઈ, ઉપર લગી પહોંચ હોય તો આ 42 ડિગ્રી તાપમાન છે, થોડું ઓછું કરાય ને. હા, આટલી બધી જો ઉપર લગી પહોંચ હોય તો કાંઈક કરાવો ને મા બાપ. ભાઈ, ભગવાનને હૃદયમાં ધાર્યા છે, એટલે દરેક હરિભક્તો બહુ સારી ધીર ગંભીર વાણીથી અમારે તીર્થ સ્વરૂપ સ્વામી સંગીતની સાથે કથા સંભળાવે છે. નાના છે, હમણાં ભક્તિ સંભવદાસજી સ્વામીએ કીધું બહુ સારી દિશ ઉપર સમજે છે. અને વાણી એવી છે કે આમ એક એક વાત શ્રોતાના હૃદયમાં ઉતારી દઈશ. હા, અને સાથે સંગીત થોડા ઘણા તમે થાક્યા હોય ત્યાં વળી એકાદું કીર્તન એકાદી પંક્તિ ગાય અને તાળી પડાવે તો આનંદ થઈ જાય. તો એટલે બધા સંતો હરિભક્તો આ બંને વક્તાઓ ખૂબ સારી સત્સંગની સેવા કરે અને ગુરુની અનિવૃત્તિમાં રહી અને ભગવાનને રાજી કરે. બસ આવી કથાથી આપણું જીવન ઉપાસનામય બની જાય અને અંતે અક્ષરધામને પામીએ એવી ભગવત ચરણમાં પ્રાર્થના. યજમાન પરિવારને ભગવાન ખૂબ ખૂબ સુખિયા કરે અને અંતે પોતાની મૂર્તિનું સુખ આપે એવી ભગવત ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.